નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ ચેનલમાં. તો આપણે જોઈશું શિવાજી મહારાજ વિશે એક ટૂંકો પરિચય. એક વખતની વાત છે. દક્ષિણ ભારતમાં એક છોકરો જન્મ્યો, જેમણે આગળ જઈને ભારતના ઇતિહાસમાં અમર નામ મેળવ્યું. તેઓ હતા છત્રપતિ શિવાજી મહારાજ. શિવાજી બાળપણથી જ બુદ્ધિશાળી અને ન્યાયપ્રિય હતા. તેમની માતા જીજાબાઈએ તેમને રામાયણ અને મહાભારત જેવી વાર્તાઓ કહેલી, જેના પરથી શિવાજી રાજધર્મ અને ન્યાયના સિદ્ધાંતો શીખ્યા. એક દિવસ શિવાજી પોતાના મિત્રો સાથે જંગલમાં શક્તિઓનો અભ્યાસ કરતા હતા. તેટલામાં એક ગામમાંથી બાંધકામ માટે જતી મહિલા શિવાજીને મળીને રડી પડતી કહે કે મુઘલ સેનાપતિએ તેના ગામ ઉપર હુમલો કર્યો છે. શિવાજી આ વાત સાંભળી તરત પોતાના માવડાઓ સાથે ગામ તરફ ગયા. તેઓ થોડી જ માવડાની ફૌજથી મોટો લશ્કર હરાવી નાખ્યો. આ ઘટનાથી લોકો તેમના બહાદુરીના વખાણ કરવા લાગ્યા. આવી ઘણી લડાઈઓ લડીને શિવાજી મહારાજે એક સ્વતંત્ર મરાઠા સામ્રાજ્ય સ્થાપ્યું. તેઓ હંમેશા જનતાની સલામતી અને સમાન હક્કો માટે લડતા રહ્યા.